करिए शुरुआत। मंगलाचरण। अष्टाध्यायी जगन्माता यस्य चित्तात् समुत्थिता वेदानाम् उपकाराय तस्मै पाणिनये नमः। नमस्कार, આપ સર્વેનું સ્વાગત છે। આપણે જોઈ રહ્યા છીએ જુહોત્યાદિ ત્રીજા ખંડના ધાતુઓ। કુલ 24 ધાતુઓ છે। મહાગારાધા, કિબિરી, રૂપરૂપુ, શ્રુકૃ, પુહૃ, ભસ, ધનજાતિસ, નિજ વિજ, વિષક। શરૂઆતના 6 આકારણ મહાગારાધા, 3 ઇકારાંત કિબિરી, 1 ઉકારાંત હુ અને એ પછી રુકારાંત ડુભૃય ઉભયપદી ધાતુ છે। પરસ્મય પદના 4 લકાર જોઈ ગયા। 3 પ્રત્યય સાર્વધાતુક, 3 પ્રત્યય લટ, લન, લોટ, વિધિલિંગ। આત્મને પદમાં વર્તમાને લટ જોવાના છે। પીના પ્રત્યય લટ લકાર આત્મની પદમાં પ્રથમ પુરુષ એક વચનનો પ્રત્યય છે ત। તમાં ટીત આત્મને પદાનામ ટેરે સૂત્રથી તમાં રહેલા અની ટી સંજ્ઞા થઈ એત્વ થશે એટલે તે પ્રત્યય બનશે। પ્રથમ પુરુષ દ્વિવચનનો પ્રત્યય છે આતામ। આતામમાં ટીત આત્મની પદાનામ ટેરે સૂત્રથી આતામમાં રહેલા આમની ટી સંજ્ઞા થઈ એત્વ થશે એટલે આ તે પ્રત્યય બનશે। પ્રથમ પુરુષ બહુવચનનો પ્રત્યય છે જ। જમાં આત્મને પદેશ્વાનતઃ સૂત્રથી જના સ્થાને અત આદેશ થશે। જમાં અ રહેલો છે તો અત, ટીત આત્મને પદાનામ ટેરે સૂત્રથી અતમાં તમાં રહેલા અની ટી સંજ્ઞા થઈ એત્વ થશે એટલે અતે પ્રત્યય બનશે। મધ્યમ પુરુષ એક વચનનો પ્રત્યય છે થાસ। થાસમાં થાસસ્ય સૂત્રથી થાસના સ્થાને સેનો આદેશ થશે એટલે તે પ્રત્યય બનશે। મધ્યમ પુરુષ દ્વિવચનનો પ્રત્યય છે આથામ। આથામમાં ટીત આત્મને પદાનામ ટેરે સૂત્રથી આથામમાં રહેલા આમની ટી સંજ્ઞા થઈ એત્વ થશે એટલે આથે પ્રત્યય બનશે। મધ્યમ પુરુષ બહુવચનનો પ્રત્યય છે દ્વમ। દ્વમમાં પણ ટીત આત્મને પદાનામ ટેરે સૂત્રથી દ્વમમાં રહેલા અમની ટી સંજ્ઞા થઈ એત્વ થશે એટલે દ્વે પ્રત્યય બનશે। ઉત્તમ પુરુષ એક વચનનો પ્રત્યય છે ઈટ। ઈટમાં ટીત આત્મને પદાનામ ટેરે સૂત્રથી ઈટ આખાની ટી સંજ્ઞા થઈ એત્વ થશે એટલે એ પ્રત્યય બનશે। ઉત્તમ પુરુષ દ્વિવચનનો પ્રત્યય છે વહી અને ઉત્તમ પુરુષ બહુવચનનો પ્રત્યય છે મયંગ। બંનેમાં ટીત આત્મને પદાનામ ટેરે સૂત્રથી વહીમાં રહેલા ઈની અને મયંગમાં રહેલા ઈયંગની ટી સંજ્ઞા થઈ એત્વ થશે એટલે ઉત્તમ પુરુષ દ્વિવચનમાં વહે પ્રત્યય બનશે અને ઉત્તમ પુરુષ બહુવચનમાં મહે પ્રત્યય બનશે। આમ તે, આતે, અતે, સે, આથે, દ્વે, એ, વહે, મહે પ્રત્યય બનશે। પ્રક્રિયા પ્રક્રિયા દરમિયાન ત, તે, સે, દ્વે, વહે અને મહે આ 5 પ્રત્યયો હલાદી અપિત છે તો સાર્વધાતુકમ અપિત થી ગુણ વૃદ્ધિનો નિષેધ, સાર્વધાતુકમ અપિત થી ગીત્વ થશે અને કિંગિતિ ચ સૂત્રથી ગુણ વૃદ્ધિનો નિષેધ થશે। પછી આતે, આથે, અતે અને એ અજાદી અપિત પ્રત્યયો છે તો ઇકો યણચી સૂત્રથી ઇકના સ્થાને યણનો આદેશ થશે એટલે રૂના સ્થાને અરનો આદેશ થશે, રનો આદેશ થશે। સે આ સે પણ હલાદી અપિત છે તો સાર્વધાતુકમ અપિત થી ગીત્વ થશે અને કિંગિતિ ચ સૂત્રથી ગુણ વૃદ્ધિનો નિષેધ થશે અને આદેશ પ્રત્યયો સૂત્રથી દંત્ય સના સ્થાને મૂર્ધન્ય શનો આદેશ થશે। તો દરેકમાં મેઇન ટીત આત્માને પદાનામ ટેરે છે। ટી સંજ્ઞાને એત્વ, ટી સંજ્ઞા માટે અચો અંત્યાદી ટી અને એ ટીને એત્વ કરીશું।
તો તે, આતે, અતે. સે, આથે, દ્વે, એ, વહે, મહે. ટોટલી ટીતાત્મને પદાના તેરે. આના દંત અભ્યસ્તન છે એટલે આ તો ગીત નહીં લાગે, સીધું ટીતાત્મને પદાનામ તેરે. અને અહીંયા જે છે આત્મને પદેશ્વરત જની જગ્યાએ 5 પ્રત્યયો જે છે આતે, અતે, આથે અને એ અજાદી અપિત છે. ઈકો યણચિથી યણ એટલે કે રૂ છે, ર થઈ જશે. બાકી બધામાં કિમિતિક સૂત્રથી ગુણનો નિષેધ છે. તે, સે, દ્વે, વહે અને મહે. ખાતું છે ડુ, ભ્રુ, ય, ધારણ પોષણયો અતીત. યની હલંતિમથી અને દુનિયા તીર્યટી ઈટ સંજ્ઞા થશે. કર્તરી વિકરણ લાગશે. જુગત્યાદિ બે સ્લોથી સપનો લોપ થશે. સ્લોથી તિત્વ થશે. હલાદી શેષથી સોરી ઉરતથી બરબરું થશે. હલાદી શેષથી બબરું થશે અને હસવાથી બીબરું થશે. પ્રુયામિતથી સોરી બીબરું થશે અને અભ્યાસેચરથી બીબરું થશે. અને પ્રત્યય છે ત. ચિત્તાત્મને પદાનામ ટેરેથી તે થશે. એટલે જોડી દેતા હલાદી અપિત જોડી દેતા સહ વિવૃતે તે ધારણ કરો. તે ધારણ ધારણ કરે કરે છે. કરે છે. વર્તમાને લટ કર્માભાઈ. ધાતુ છે ડુબ્રુયમ અનંત્યમ સૂત્રથી યનો લોપ આદિથી ટુડવ સૂત્રથી ડોનો લોપ થતા પ્રો કર્તારી શબ જુહત્યાદિભ્ય શ્લુ સૂત્રથી સપનો લોપ ને શ્લવ સૂત્રથી ધાતુનું દ્વિત્વ એટલે ભ્રુ ભ્રુ. પુરત સૂત્રથી રૂનો ર એટલે ભરભ્રુ. લાદી શેષ એ સૂત્રથી હલંત્રનો લોપ એટલે બભ્રુ. બ્રિયામિત એ સૂત્રથી પૂર્વ અભ્યાસમાં સ્વીકારનો આદેશ એટલે બિબ્રુ. અભ્યાસે ચર્સ સૂત્રથી ભનો બ એટલે બિબ્રુ. મૂળ પ્રત્યય છે આતામ. ઈત આત્મને પદાનામ ટેરે એ સૂત્રથી આતે. અજાદી અપિત હોવાથી ઈકો યણચી એ સૂત્રથી ભ્રુમાં રહેલા રૂનો ર. હવે જોડતા ભ્રાતે તૌ વિભ્રાતે તે બે ધારણ કરે છે. ભકાર ને રેપ બંને હલંત છે. આ જતા રહેતા ભના અહીંયાથી નીકળશે રેપ.
બની જશે વિભ્રાતે તે બે ધારણ કરે છે, પોષણ કરે છે. મેડમ ધાતુ છે ડુ ભ્રુય. ધાતુ છે ડુભ્રુય. હલંત્યમ સૂત્રથી યનો લોપ થશે. આદિરી ટુડવા સૂત્રથી ડુનો લોપ થશે. કર્તરી સપ વિકરણ પ્રત્યય લાગશે. જ્યોત્યાદિભ્યાસલું સૂત્રથી સપનો લોપ થશે. લવ સૂત્રથી ધાતુ દ્વિત્વ થશે એટલે ભૃભૃ. મુરત સૂત્રથી અભ્યાસમાં ગુરુનો ગુણ અર્થ થશે એટલે ભરભૃ. હલાદિશેષ સૂત્રથી રેપનો લોપ થશે એટલે ભભૃ. રોયામિક સૂત્રથી અભ્યાસમાં રસોઈકાર થશે ભીભૃ. અને અભ્યાસે ચર્ચ સૂત્રથી ભનો બ થશે એટલે બીભૃ. પ્રત્યય છે જ. જમાતી તાર એક લગાવ્યો ને. યદાભ્યસ્તાથી આત્મને પદેશ્વનતાથી અત થશે અને જમા રહેલો અ છે એટલે અત આખો થશે અને પછી ટીતાત્મને પદાનામ ટેરેથી હતે થઈ જશે. તે આ છે વિભ્રત. અજાદી અપિત છે. અજાદી અપિત હોવાને કારણે ઈકો અણચીથી રૂનો ગુણ ર અર્થ થશે. અરે. રૂનો ર થશે અને પાછળ છે અતે. વિભરતે. હમ વિભરતે થાય. શું થાય? બ વિભરતે. અડધો છે, રેફ અડધો છે, બેમાં આવતો રહ્યો, વિભ્રતે. તે વિભ્રતે. તે વિભ્રતે. તે બધા ધારણ પોષણ કરે છે. તે બધા ધારણ પોષણ કરે છે. ભ્રમાં કોણ આખું થઈ ગયું? રેફ જે છે એ આખો થઈ ગયો. ભ્ર પણ લખાય અડધો દેખાય છે. હમ. પીના થશે. ડુભ્રુય ધાતુ છે એમાં યની હલંત્યમ સૂત્રથી ઈચ સંજ્ઞા થશે. આદિરી ટુડવ સૂત્રથી ડુની ઈચ સંજ્ઞા થશે એટલે ભ્રુ રહેશે. કર્તરી શક્તિ શબ વિકરણ પ્રત્યય લાગશે. જુહોત્યાદિભ્ય શ્લોહ સૂત્રથી શપનો લોપ થશે અને શ્લોહ સૂત્રથી ધાતુને દ્વિત્વ થશે એટલે ભ્રુ ભ્રુ. ઉરત સૂત્રથી અભ્યાસમાં રુકારના સ્થાને અનો આદેશ થશે અને ઉરંડ પરથી અર થશે એટલે ભરભ્રુ. હલાદી શેષ સૂત્રથી અભ્યાસમાં રહેલા એક હલને બાદ કરીને બાકીના હલનો લોપ થશે એટલે રનો લોપ થતા ભભ્રુ. પ્રુયામી સૂત્રથી અભ્યાસમાં રસ્વ ઇકારનો આદેશ થશે એટલે ભીભ્રુ. અને અભ્યાસે ચર્ચ સૂત્રથી અભ્યાસમાં જસ્ત્વ થશે એટલે ભનો બ થશે એટલે બીભ્રુ. મધ્યમ પુરુષ એક વચનનો પ્રત્યય છે થાસ. થાસમાં થાસસ્ય સૂત્રથી થાસના સ્થાને સેનો આદેશ થશે. હલાદી અપિત પ્રત્યય છે તો સાર્વધાતુકમ અપિતથી ગીત્વ થશે અને કિંગીતી ચ સૂત્રથી ગુણ વૃદ્ધિનો નિષેધ થશે. અને આદેશ પ્રત્યયો સૂત્રથી અદંત્ય સના સ્થાને મૂર્ધન્ય શકાનો આદેશ થશે એટલે બની જશે બિભ્રુષે. ત્વમ બિભ્રુષે. તું ધારણ કરે છે. અહીંયા રૂ છે, પાછળ સ છે તો અ સિવાયના પાછળ આવશે કોઈ પણ તો દંત્યનો મૂર્ધન્ય થઈ જશે. ઈણકો આવે છે, ઈણકોથી શરૂ થાય છે. હીના હા સર. ડુભ્રુય ધાતુ છે યની હલંત્યમ સૂત્રથી અને ડુની આદિર ટુડવ સૂત્રથી ડુનો લોપ થશે બચશે ભ્રુ. કર્તરી શપ જોહોત્યાદિ સૂત્રથી શપનો લોપ થશે
અને સ્લવ સૂત્રથી ધાતુમાં દ્વિત્વ કરીશું તો ભ્રુ ભ્રુ બનશે. અને ઉરતઃ સૂત્રથી અરનો આદેશ થશે તો ભરભ્રુ થશે. અને હલાદી શેષઃ સૂત્રથી ભ્રભ્રુ થશે. અને ભ્રુયામિત સૂત્રથી અ, અ, બી- અ, ભ્રુયામિત સૂત્રથી બીભ્રુ થશે. અને અભ્યાસે ચર્ત સૂત્રથી બીભ્રુ થશે. અને પ્રત્યય છે આથામ. તીત આત્માને પદે નામ ટેરે સૂત્રથી આથે થશે. અને ઇકોયણ સૂત્રથી કરે જ આવશે ને? હમ હા. ઇકોયણ સૂત્રથી ઋનો આદેશ થશે. રૂનો ર થશે. ઋનો ર થશે. તો જોડી દેતા બિભ્રાથે યુવામ બિભ્રાથે. તમે બે ધારણ પોષણ કરો કરો. છો. બે ધારણ પોષણ કરો. હા. કરો છો. ઈકો યણચીમાં ઈક પ્રત્યાહાર છે, એની જગ્યાએ કોણ થઈ જશે? યણ. થશે. પરમાં કોણ હોય? અ, અચ. અચ. ઈક બરાબર ઈ ઉ ઉ રૂ અને લું. લો. ય વ વર ર લ. તો આપણી પાસે આ છે. હા સર. ઉર્વશીબેન, ધાતુ છે ડુબરું. ડુબ્રુય. યની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા અને ડુની આધેરી ટુડોગથી ઈ સંજ્ઞા હસેલો પ્રદર્શનનો. પછી કર્તરી શપ. જુહોત્યાદિ ભ્ય સ્લુથી શપનો લો. સ્લૌથી દિત્વ એટલે ભ્રુ ભ્રુ. ઉરત સૂત્રથી ભર ભ્રુ. લાદિશેષથી એક હલનો લોપ થશે એટલે ભ ભ્રુ. ભ્રુયામિત સૂત્રથી પૂર્વાભ્યાસમાં રસ્વીકારનો આદેશ એટલે ભીભ્રુ. અભ્યાસે ચર્ચથી ભનો બ થઈ જશે એટલે બીભ્રુ. પ્રત્યય છે ધ્વમ. હિત આત્મનેય પદાનામ તેરેથી એત્વ થશે. ધ્વમનો દ્વે થઈ જશે. અને જોડી દઈએ. બિભ્રુ દ્વે. યુયમ બિભ્રુ દ્વે. તમે બધા અજાદી અપીત છે એટલે ગુણ નહીં થાય. તમે બધા ધારણ પોષણ કરો પોષણ. છો. તમે બધા ધારણ પોષણ કરો છો. અતીત ઉત્તમ પુરુષ એકવચન. યાની હલંત્યમથી અને ડુની બીજી ટુડીઓ સંજ્ઞા થશે. હલાદિશે આ કર્તરી વિકરણ લાગશે. ત્યાંથી બે સ્લોથી સપનો લોપ થશે. સ્લોથી જીતવો થશે. ઉરતથી ભરભ્રુ થશે. અને હસોથી લાધિશેષથી હલાદિશેષથી રવનો લોપ થશે. અને ભૂયામિતથી બીભ્રુ થશે. અને અભ્યાસી ચરથી બીભ્રુ થશે. અને પ્રત્યય છે ધ્રુવે. ઈટ વહી નહીં. મયમ. ઈટ સોરી ઈટ. ટની હલંત્યમથી સંજ્ઞા થશે. અને ટીટ સીધું થઈ જશે. ટીટા સીધું ટીટાત્માની પદાનામ ટેરેથી એ થશે. એ કયા પ્રકારનો છે? જાદી અપિત. તો શું કરીશું? ગુણ. નહીં, અત્યાર સુધી ઈ કોઈ અણચી. તો અહમ બી
ભ રૂનો ર ર અને પાછળ એ એ જોડી દેતા બિભ્રે ભ્રે કોણ અહમ બિભ્રે અહમ બિભ્રે બિભ્રે હું ધારણ કરું પોષણ છું કરું કરું છું છું વર્તમાને લટ હીના હા સર ડુગરું ધાતુ છે. ડુની ડુગરું. આદિરટ ટુડવ સૂત્રથી ડુનો લુપ્ત થશે અને સર ફરીથી બોલો. હલંત્યમથી હલંત્યમથી ય યાનો આદિ લોપ થશે તો બસશે ભ્રુ કર્તરિશક ચોત્યાદિ ભ્યઃ સ્લુવ સૂત્રથી શપનો લોપ થશે. સ્લવ સૂત્રથી ધાતુમાં દ્વિત્વ કરીશું તો ભ્રુ થશે અને ઉરતઃ સૂત્રથી અન્નનો આદેશ થશે તો ભ્રુ અને હલાદી શેષ સૂત્રથી ભ્રભ્રુ થશે અને ભ્રુયામિત સૂત્રથી ભીભ્રુ થશે અને અભ્યાસ ચર્ત સૂત્રથી બીભ્રુ થશે અને પ્રત્યય છે વશ. ઈત આત્મને પદે નામ ટેરે સૂત્રથી વશ વહે નહીં થશે. વશ નહીં પણ હા સર વહી તીતાત્મને તીત આત્મને પદે નામ ટેરે સૂત્રથી વહે થશે. અજાદિ સર આમાં તો હલાદિ અપિત અપિત તો આમાં તો કશું થાય નહીં એટલે સીધું જોડવાનું જ રહેશે ને. નિમિત્તિ ચ સૂત્રથી ગુણનો નિષેધ નિષેધ થશે આવામ તો આવામ વિભ્રુ બિભ્રુ વહે. અમે બે ધારણ પોષણ કરીએ છીએ. હિના સ્ક્રીન દેખાય છે? હા સર આ શું લખ્યું? ભ્રભ્રુ ફરી અહીંયા લખો. હવે શું આ શું બોલાય? ભ્રભ્રુ નહીં સર ભભ્રુ. ભ્રભ્રુ તમે શું બોલતા હતા? તમે આવું બોલતા હતા. ભ્રુ ભ્રુ આવું બોલતા હતા? હા સર તો બરાબર. મને એવું સંભળાતું હતું કે પછી એમ કર્યું. ના ઉર્વશીભાઈ હા સર ડુભ્રુય ધાતુ છે. યાની હલંત્યમ સૂત્રથી ડુની આદેરી ડુડવથી ઈ સંજ્ઞા દસ્યેલો દર્શન ભ્રુ કર્તરી શપ જોત્યાદિભ્ય સ્લોથી શપનો લોપ સ્લોથી દિત્વ એટલે ભ્રુ ઉરત સૂત્રથી ભ્રુ હલાદિશેષથી એક હલનો લોપ થઈ જશે એટલે ભ્રુ. ભ્રુયામિત સૂત્રથી પૂર્વાભ્યાસમાં હ્રસ્વ ઇકારનો આદેશ એટલે ભ્રુ. અભ્યાસે ચર્ચથી ભ્રુ. હવે પ્રત્યય છે મહી. હવે તીત આત્મનેય પદનામ તેરેથી મહે થઈ જશે. હવે અલાદી અપિત છે એટલે જોડી દઈએ. બિભ્રુ મહે વયમ બિભ્રુ વયમ બિભ્રુ મહે. અમે બધા ધારણ પોષણ કરીએ છીએ. વર્તમાને લટ. તો રૂપ બની ગયા સહ વિભૃતે તૌ વિભ્રાતે તે બિભ્રતે ત્વમ બિભૃસે યુવાં બિભ્રાથે યુયમ બિભૃત
द्वे अहं बिभ्रे आवां बिभ्रुवहे वयं बिभ्रुमहे બે જ વસ્તુ અહીંયા યાદ રાખવાની છે. ત્રીજું તો પ્રત્યય બને છે. પ્રત્યયો માટી તાત્મને પદાનામ ટેરે અને અજાદી અપિત હોય. કોઈ પિત્ત તો છે જ નહીં, પણ અપિતમાં બે છે, હલાદી છે અને અજાદી અપિત છે. હલાદી અપિત હોય ત્યારે કિમિતિ છે 1 1 5 થી ગુણનો નિષેધ, અને અજાદી અપિત હોય ત્યારે ઈકો અણચીથી ઋનો યાની ઈકનો યણ એટલે કે ઋનો ર યાની રેપ. આટલું બે જ વસ્તુ છે. ટીતાત્માને પદાનામ ટેરે ઈકો યણચી અને મધ્યમ પુરુષ એકવચનમાં દંત્ય સકાર છે એટલે આદેશ પ્રત્યયોથી દંત્ય સકારનો મૂર્ધન્ય સકાર. તો રૂપો થઈ ગયા સહ બિભ્રુતે, તૌ બિભ્રાતે, તે બિભ્રતે, તોમ બિભ્રુષે, યુવામ બિભ્રાથે, યુયમ બિભૃધ્વે. ઉત્તમ પુરુષ અહમ બિભ્રે આવામ બિભ્રુવહે વયમ બિભ્રુમહે. અતીત. સહ બિભૃતે, તૌ બિભ્રાતે, તે બિભ્રતે, ત્વં બિભૃષે, યુવાં બિભ્રાથે, यूयं બિભૃદ્વે, અહં બિભ્રે આવાં બિભ્રુવહે વયં બિભ્રુમહે. મેડમ. સહ બિભૃતે તૌ બિભ્રાતે તે બિભ્રતે ત્વં બિભૃષે યુવાં બિભ્રાથે यूयं બિભૃત્વે અહં બિભ્રે આવાં બિભ્રુવહે વયં બિભ્રુમહે. કર્માભાઈ. સહ બિભૃતે, તૌ બિભ્રાતે, તે બિભ્રતે, ત્વં બિભૃષે, યુવાં બિભ્રાથે, यूयं બિભૃત્વે, અહં બિભ્રે આવાં બિભ્રુવહે વયં બિભ્રુમહે. હિના. સહ બિભ્રુતે તૌ બિભ્રાતે તે બિભ્રતે ત્વં બિભૃષે યુવાં બિભ્રાથે यूयं બિભૃદ્વે અહં બિભ્રે આવાં બિભ્રુવહે વયં બિભ્રુમહે. હિના. હા સર. સહ બિભૃતે તૌ બિભ્રાતે તે બિભ્રતે ત્વં બિભ્રસે યુવાં બિભ્રાથે યુવાં બિભ્રદ્વે અહં બિભ્રે આવાં બિભ્રવહે યુવાં બિભ્રા વયં બિભ્રમહે. હિના લખો છો હા સર. તો ત્વમથી બોલો તો. ત્વં બિભ્રસે યુવાં ફરી ત્વમ પછી ત્વં બિભ્રસે બિભ્રુષે. બિભૃષે પછી યુવામ. બિભ્રાથે પછી યુયમ. બિભૃદ્વે બરાબર. અહમ. અહં બિભ્રે આવામ. બિભ્રુવહે વયમ. બિભ્રુમહે. બરાબર છે. રૂ ખાઈ જતા હતા. ઉર્વશીબેન. સહ બિભૃતે તૌ બિભ્રાતે તે બિભ્રતે ત્વં બિભૃષે યુવાં બિભ્રાથે यूयं બિભૃત્વે અહં બિભ્રે આવાં બિભ્રુવહે વયં બિભ્રુમહે. તે ઉર્વશીબેન તે કયું સર? ના તે શું બોલ્યા?
તે બિભતે ફરી તે બિભ્રતે બરાબર તે બિભ્રતે વિભ્રાંતે. ભની નીચે છે એટલે ભની અંદર આવી ગયો પગમાં. હા હા તે બિભ્રતે હમ. દરેકમાં જ્યાં અજાદી અપિત છે ત્યાં બધે બધયાની હાથેમાં 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 અને એમાં. ઓકે, આજે ઘણા બધાને રવિવાર નડ્યો એવું લાગે છે. ભગવાને રવિવાર ખોટો આપ્યો નહીં. ઉર્વશીબેન, ઉચ્ચારણ સ્પષ્ટ છે? હા સર. સમાપન કરીશું મંગલાચરણથી. સદાશિવ સમારંભામ તથા પાણીની મધ્યમાં અસ્મદાચાર્ય પર્યંતામ વંદે ગુરુ પરંપરામ વંદે ગુરુ પરંપરામ વંદે ગુરુ પરંપરામ. શુભરાત્રિ. કાલે મળીશું 9 વાગે. શુભરાત્રિ. શુભરાત્રિ.